જય ગજાનંદ, જય માતાજી। અમાસ એટલે અમાવસ્યા। અમાવસ્યા એટલે શું? ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। હિન્દુ પંચાંગ પ્રમાણે જ્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે દેખાતો નથી એ તિથિને અમાવસ્યા કહેવામાં આવે છે। સનાતન ધર્મમાં અમાસનું ખાસ મહત્ત્વ માનવામાં આવે છે। આ દિવસે પિતૃતર્પણ અને પિતૃપૂજન પણ મહત્ત્વનું છે। દાન, પુણ્ય, હનુમાનજી અથવા તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી જરૂરી છે। પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષ શાંત થાય છે। ઘણી જગ્યાએ અમાવસ્યાના દિવસે નકારાત્મક ઉર્જાઓ વધારે સક્રિય માનવામાં આવે છે। તેથી ઝઘડા ન કરવા, ક્રોધ ન કરવો અને ખોટા કોઈ પણ કાર્યો આપણે ના કરવા જોઈએ। સામાન્ય ઉપાયો જે આપણે અમાસના દિવસે જરૂરથી કરવા જોઈએ, જેનાથી આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે। સાંજે તલના તેલનો દીવો આપણા ઘરની અંદર કરવો જોઈએ। અમાસના દિવસે પીપળાના વૃક્ષની નજીક એક તલના તેલનો દીવો કરવો જોઈએ અને પીપળાના વૃક્ષની નીચે આપણે જળ અર્પણ કરવું જોઈએ। પીપળામાં ભગવાન નારાયણનો વાસ છે। નારાયણની પૂજા કરવાથી આપણા પિતૃદોષમાં આપણને રાહત મળે છે। પિતૃદોષમાંથી આપણે મુક્ત થઈએ છીએ। તો અમાસનું કેટલું મહત્ત્વ છે આપણા સનાતન ધર્મની અંદર એ આપણે જાણવું જોઈએ, સમજવું જોઈએ અને એનો પૂરતો લાભ આપણે લેવો જોઈએ। જય ગજાનંદ, જય માતાજી।